અને પેસિવ વોઇસ છે, જેમાં આપણે સહાયકારક ક્રિયાપદ જોયા હતા. મને એક સહાયકારક ક્રિયાપદ પહેલા તો કોને કહેવામાં આવે છે? હાથ ઊંચો કરવાનો જેને આવડે. આપણે ભણી ગયેલા છીએ. સહાયકારક ક્રિયાપદો કોને કહીશું? વાક્યમાં કયા શબ્દો હોય તો આપણે કહીશું કે આ સહાયકારક ક્રિયાપદો છે? ક્લાસમાંથી કોઈને નથી ખબર? બોલો બેટા. બેસી જા. સાચું છે. ચાર ખોટા છે. કોલ્ડ નહીં પણ ફૂડ બોલાય ને. Shall, will, should, would, can, could, might, must. બરાબર છે. મે, માઇટ, મસ્ટ. સરસ. જો તમારા વાક્યમાં આમાંથી કોઈ પણ શબ્દ હોય તો એને આપણે સહાયકારક કહીશું. હવે એક વાક્ય હું લખું છું જે તમે કરેલું હશે, તેમ છતાં તમે જવાબ આપી શકશો જેને આવડે એને. चलो आ वाक्यનો જવાબ મિસ્ટર શાહ કુડ પનિશ મે. તો સૌથી પહેલા તો આપણે કયો શબ્દ લઈશું? બોલો બેટા. વી. મીને શું કરવાનું? એનું કરતા આઈ થઈ જશે. મીનું શું કરવાનું? આઈ. ત્યાર પછી તમારા વાક્યમાં જે પણ સહાયકારક ક્રિયાપદ હોય ને એ તમે એમના એમ લખી નાખશો. એટલે કયું સહાયકારક ક્રિયાપદ છે? વિલ. કયું છે? કુડ છે તો કુડ આવશે. અહીંયા વિલ ક્યાંથી આવશે? વાક્ય ગોખવાના નથી કોઈ. તમારા વાક્યમાં તમે કુડ મૂકશો તરત જ તમને એક બહારથી શબ્દ બધાને કહ્યું છે. કયો શબ્દ બહારથી મૂકશો? બી. બરાબર છે. શું મૂકાશે? બી. ત્યાર પછી વાક્યમાં જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું ભૂતકૃદન કરવાનું. બોલો. પનિશ્ડ બાય મિસ્ટર શાહ. આ વાક્ય હતા તો હવે એક વાક્ય આપણે નકાર લઈ લઈએ છીએ. કઈ રીતે નકાર બને છે? તમે લખેલું હોય તો ના લખતા ફરીથી. નકાર વાક્ય હેડિંગ આપી દેજો. નકાર વાક્યમાં પૂનમ કેન નોટ પ્રિપેર ટી. પ્રિપેર ટી. એક વાક્ય સમજાય તો કોઈ લખતો નહીં, પછી હું જગ્યા કરું છું, તમે લખી શકશો સાથેથી. આ વાક્યની અંદર પહેલો કયો શબ્દ લઈશું આપણે? ટી. તો પહેલો શબ્દ લખવાનો ટી. વાક્ય કઈ રીતે બને છે એ શીખી જાવ ખાલી. ત્યાર પછી આ જે શબ્દ હોય ને એને આખો ભેગો જોડે જ મૂકી દેવાનો એમનો એમ. તો ટી પછી કેન નોટ, બહારથી શું મૂકીશું? બી. અને પ્રિપેર નું ભૂતકૃદન થશે પ્રિપેર્ડ બાય. જે નામ હોય એ નામ મૂકવાનું છે. આ વાક્યનો જવાબ લખી દો, પછી બીજું વાક્ય તમને બનાવવા આપું છું. લખાઈ ગઈ છે બધાને? સાંભળો, લખવાનું બાકી છે. એ લોકો લખશે ત્યાં સુધી હું નીચે એક વાક્ય લખું છું, જેથી જે લોકો લખાઈ ગયું છે એ લોકો બનાવતા જાવ આન્સર. નિમિષ will not do that difficult sum. Difficult sum. Nimish will not do that difficult
બનાવવાનો પ્રયત્ન કરો કે તમે વાક્ય કઈ રીતે બનાવશો. SUM સમ એટલે દાખલો. છેલ્લો શબ્દ લખીને એનું ગુજરાતી થશે સમ એટલે દાખલો. SUM. આ દાખલો એટલો બધો અઘરો છે કે એને તકલીફ પડે છે. ડુ એટલે કરવું. આ એક ક્રિયાપદ છે બરાબર. એનું ભૂતકાળ થશે ડીડ અને ભૂતપૂર્વ થશે ડન. DONE. આ શબ્દ આખો છે ને જોડે આવશે. ધેટ ડિફિકલ્ટ સમ. પોતાની રીતે લખવાનો છે બધાએ આન્સર પહેલા. પછી હું પૂછવાની છું કે આનો જવાબ તમે શું લખ્યો છે. બેસી ના લખો, હું કરાવું અને પછી તમે કરશો એવું નથી કરવાનું. દરેક જણે પોતાની રીતે પ્રયત્ન કરવાનો છે. લખાઈ ગયું છે બધાને? આ બાજુ બોલો બેટા. That difficult sum will not be done by Nimish. બરાબર છે. That difficult sum will not be done by Nimish. That difficult પછી આ શબ્દ લેવાનો બેટા sum. That difficult sum will not be by the Nimish. ફરીથી બેસજો બેટા. That difficult sum will not be done by Nimish. સાચું છે. તારું સાચું. That difficult sum will not be done by Nimish. will not પછી b આવે બેટા. BE લખ્યું છે બરાબર છે. અને છોકરીઓ મકોકની ધીમે ધીમે વાતો ચાલુ છે આ બાજુ ક્યારની. બધાએ જવાબ લખી નાખ્યો છે. That difficult sum અહીંયાથી જોઈ લેજો શબ્દ. That difficult sum will not પછી BEB ડુ નું ભૂતપૂર્વ થશે ડન DONE by Nimish. ત્રીજું વાક્ય લખું છું. પિયુષ મસ્ટ નોટ. જો તમારો અવાજ ચાલુ થશે તો વર્ડમાં વાક્ય લખવાનું બંધ કરી દઈશ. બોલીશ જ ખાલી. પિયુષ must not throw 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 એટલે ફેંકવું stones at the બધા પહેલા વાક્ય લખી નાખો. Piyush must not throw stones at the window. સૌથી પહેલા કયો શબ્દ મૂકીશું? હાથ ઊંચો કરો જેટલાને ખબર પડી હોય ને. આ વાક્યમાં સૌથી પહેલા કયો શબ્દ આવશે? ખોટું. At the window. ના બેટા આખું છે પહેલેથી સમજી લો. બેસી જાઓ. ખોટું છે. તારું પણ ખોટું. કારણ કે જો પિયુષ છે કરતા કહેવાય આપણા વાક્યમાં બરાબર. પછી મસ્ટ નોટ થ્રો આટલું મોટું ક્રિયાપદ કહેવાય. અને ત્યાર પછી સ્ટોન્સ એટ ધ વિન્ડો એ આપણું કર્મ થશે. તો સ્ટોન્સ એટ ધ વિન્ડો આ પહેલા લખવાનું. ત્યાર પછી આટલું લખી દો બધા વાક્યમાં. Stones at the window પછી શું લખીશું આપણે? બોલો બેટા. મસ્ટ નોટ કંઈક રહી જાય છે. હજુ વચ્ચે બોલવાનું નથી બીજાએ. મસ્ટ નોટ પછી બી તરત મૂકી દેવાનું. અને બી મૂક્યા પછી જે તમને ક્રિયાપદ આપ્યું છે ને એનું ભૂતકૃદન કરવાનું છે. તો ભૂતકૃદન શું થશે? થ્રોનું. બોલો. થ્રુ. થ્રુ એ તો ભૂતકાળ છે બેટા એનું. ના THROWN સાચું છે. પાછા ખાલી એન મૂકશો ને એટલે ભૂતકૃદન થઈ જશે. થ્રો, થ્રુ અને થ્રોન આવી રીતે યાદ રાખજો. એટલે પાછા તમને મેં કહ્યું હતું એક લિસ્ટ બનાવવાનું. વાક્યમાં જ્યાં જ્યાં ક્રિયાપદ છે એનું લિસ્ટ બનાવતા જાઓ. તો તમે જેમ અત્યારે લખો છો ત્યારે લખી દેવાનું કે થ્રો પછી થ્રુ થશે અને પછી થ્રોન થશે. તો મસ્ટ નોટ બી થ્રોન
પછી બાય અને છેલ્લે નામ છે એનું એ જ આવશે પિયુષ. આટલે સુધી બધાને લખાઈ ગયું છે? હવે એડિંગમાં જો પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય આપણો મુખ્ય પોઈન્ટ ચાલે છે સહાયકારક ક્રિયાપદો. એની અંદર આ પોઈન્ટ છે હો. નાનો પોઈન્ટ બીજો પ્રશ્નાર્થ વાક્યો જેમાં વાક્ય છે ને સહાયકારક ક્રિયાપદ શબ્દ પહેલો હશે વાક્યમાં. વિલ યુ બાય અ કાર લખો પહેલું વાક્ય. Will you buy a car અને ક્વેશ્ચન માર્ક. જો હવે આ વાક્યનો તમે જવાબ બનાવવા બેસો છો તો પહેલા તો શું આવશે? એક કાર આપણે સાદું સમજીએ છીએ પછી પ્રશ્નાર્થ કરીએ તો પહેલા આને ભૂલી જાય સમય થોડીક વાર માટે. તો શું આવશે? એક કાર છે. એક કાર ત્રીજો પુરુષ એક વચન છે એટલે કે બીજા શબ્દોમાં સમજીએ તો એક કારને બદલે ઈટ પણ તમે વાપરી શકો છો. તો ઈટની જોડે સેલ આવશે કે વ્હીલ આવશે પહેલા એ વિચારી લો. ઈટની જોડે સેલ આવશે કે વ્હીલ? સેલ આવશે. વ્હીલ આવે. સેલ માત્ર આઈ અને વી જોડે જ આવે છે. મેં કાલે પણ તમને સમજાયેલું છે. અને અત્યારના યુગમાં જોઈએ તો હાલ મોડર્નમાં બધા લગભગ આઈની જોડે વીની બધા જોડે વ્હીલ વાપરતા થઈ ગયા છે. ખ્યાલ આવ્યો? પણ આપણે ઈટની જોડે શું આવશે? વ્હીલ આવશે. અને પ્રશ્નાર્થ છે એટલે ઈટ વ્હીલ નહીં પણ એમને એમ જ મૂકવાનું વ્હીલ ઈટ મૂકવાનું. ખ્યાલ આવ્યો? તો શું બનશે? વ્હીલ ઈટ પહેલો અક્ષર કેપિટલ લખતા જજો. લખો તો વ્હીલ ઈટ આટલું લખી દો. ઈટની જગ્યાએ શું લખવાનું? આપણે એક કાર લખવાનું છે. સોરી વાક્ય પ્રમાણે વ્હીલ અ કાર. તમને સમજ પડે એટલે મેં સમજાવ્યું કે એક આની બદલે તમે ઈટ સમજી લો તો ખબર પડશે વ્હીલ મૂકવાનું છે કે સેલ મૂકવાનું છે. લખાઈ ગયું? ત્યાર પછી જે વાક્યમાં મોડલ હતા ત્યાં તમે શું મૂકતા હતા? વ્હીલ પછી તરત શું મૂકતા હતા? ખાલી એટલો જ જવાબમાં જોઈએ બેટા. બી મૂકતા હતા. બરાબર? તો હવે આપણે આના પછી બી મૂકીશું. તો એ કાર બી અને બાય નું ભૂતપૂર્વ શું થશે? બોટ. BOUGHT બોટ. બાય યુ નું યુ રહેશે. યુ માં ફેરફાર થતો નથી. અને છેલ્લે ચિહ્ન પ્રશ્નાર્થ ચિહ્ન. લખાઈ ગયું વાક્ય? Will a car be bought by you પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું એક વાક્ય આપું છું આ પ્રમાણે બનાવજો તમે જાતે. લખો વાક્ય આની નીચે જ. Could you bring a storybook? Bring a storybook અને પ્રશ્નાર્થ ચિહ્ન. Could you bring a storybook? COULD. ઉદાહરણ ઉપર કર્યું છે ને એ પ્રમાણે જોતા જાઓ ને તમે પણ જાતે બનાવો કે કઈ રીતે આ વાક્ય બનશે. બની ગયું છે વાક્ય બધાને? તો ચલો પહેલો શબ્દ કયો લઈશું? શું? કુડ. જે આપે છે એને જ રહેશે. કારણ કે માત્ર સાંભળો સેલ અને વ્હીલમાં જ પરિવર્તન થશે. બેસી જાય બેટા. બાકીના બધા શબ્દો છે ને કુડ, કેન, મે, માઇટ, મસ્ટ એ બધા એમને એમ જ રહેશે. એ પહેલો હોય તો પહેલો મૂકજો. એમાં કોઈ ચેન્જ થશે નહીં. બરાબર? ત્યાર પછી પાછળનો શબ્દ હોય ને એ આખો આગળ લઈ લેવાનો. તો કુડ પછી તરત શું આવશે? બરાબર છે. કુડ અ સ્ટોરી બુક. ત્યાર પછી મોડલ્સની સાથે આપણે બારમી કયો શબ્દ મૂકીએ છીએ? બી. જે લોકો નથી લખતા યાદ રાખજો પછી જાતે લખવાનું છે આ વાક્ય. કુડ એ સ્ટોરી બુક બી. પછી શું કરીશું? ક્રિયાપદનું ભૂતકૃદન. બ્રોડ. બ્રિંગ નું ભૂતકૃદન શું થશે? બ્રોડ. BROUGHT. અહીંયા આપણે લખ્યું તો BOUGHT. અહીંયા ખાલી બી પછી ખાલી આર કરી દેજો.
બાય અને છેલ્લે શું લખાશે? હવે આખું વાક્ય કોણ બોલી જશે? Could a storybook be brought you? ખોટું. કઈ ભૂલી ગઈ? Would a storybook be brought by you? બાય બોલવાનું ભૂલી ગઈ હતી. બેસી જા. સાચું, પ્રયત્ન સારો છે તારો. સરસ, તારું સાચું છે બેટા. પાછું બોલો પાછું. Would a storybook be brought by you? સરસ. હવે બીજી છોકરીઓ જે છે બેસી રહે છે એવું નહીં, તમને આવડે છે, તમે પણ બોલવાનો પ્રયત્ન કરો. આ લોકો બોલે છે પછી તો કોપી મારી શકો ને તમે પણ. બીજા કેટલા લોકો બોલશે ફરીથી? Would a storybook be brought by you? સાચું છે બેટા. Would a storybook be brought by you? આ બાજુ બેટા સાચું. Would a storybook be brought by you? સરસ. Would a storybook be brought by you? આ બાજુ છેલ્લે. Would a storybook be brought by you? ફાઇન. Could a storybook be brought by you? સરસ. બધા છે ને જવાબ લખી નાખ્યો. હવે કેટલાક વિદ્યાર્થીઓ છે ને ઉચ્ચાર બહુ ખોટો કરે છે. આનો ઉચ્ચાર છે ને બધા ઘણાના મોઢે મેં સાંભળે છે ફૂલ્ડ બોલે છે. લ નો ઉચ્ચાર નહીં કરો. મેં પહેલાંય કહેલું છે આ લ છે ને એ સાયલન્ટ લેટર છે. સાયલન્ટ લેટર એટલે એનો ઉચ્ચાર નથી થતો, માત્ર બોલાશે કુડ ખાલી. બરાબર? સુડ એલ અંદર આવે છે પણ કોઈએ બોલવાનું નહીં. કેટલાક વિદ્યાર્થીઓને ટેવ છે કે જે હોય પણ 10મામાં આવશે ને તો અત્યારની કરેલી ભૂલ એમને એમ જ ચાલશે, એટલે એને સુધારવાની છે. આ વાક્યનો જવાબ બધા લખાઈ ગયો હશે. આટલા વિદ્યાર્થીઓ બોલ્યા. બીજું વાક્ય એક આપું છું. મે આઈ આન્સર ધ ક્વેશ્ચન. મે આઈ આન્સર ધ question. May I answer the question? અને પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ જવાબ જાતે બનાવવાનો છે. પહેલા લખી નાખો બધા, પછી પૂછીશ તમને. આ બાજુ છેલ્લે. May the question be answered by me? ફાઇન. May the question be answered by me? સરસ. May the question be answered by me. ફાઇન. May the question be answered by you. May my question be by me. આન્સર્ડ બાય મી. આન્સર ભૂલી ગયો બેટા. May the question be answered by me. ફાઇન. May the question be answered by me. આ બાજુ બેટા બોલો. May the question answered by me? બી ભૂલી ગઈ. ઉતાવળ ઓછી કરો બેટા, આવડે જ છે. May the question be answered by me? સરસ. May the question be answered by me. આન્સર્ડ પછી ધ કેવું આવે? ધ ખોટું ના બોલાય, થોડું ધ્યાન રાખો. ધીમે ધીમે બોલશો તો ચાલશે, પણ ઉતાવળ કરીને ભૂલ થાય પછી ફરીથી મેં માં નહીં આમ એવું ના થવું જોઈએ. અને અમુક લોકોના હાથ પણ ઊંચા નથી થતા અને બોલતા પણ નથી. એટલે હું એમને પછી ઊભા કરીને એમને કંઈક હવે તું બોલાનો જવાબ, એટલે ગમે તેને બોલવા તૈયારી રાખજો પછી. અને હું જોઉં છું સરસ આવડે તો છે જ તમને, તો શા માટે તમે હાથ ઊંચો નથી કરતા? પછીનું વાક્ય લખો. શુડ ધે understand મહાગીરી? આ વાક્યમાં જે મહાગીરી નામ છે ને એ એક હાથીનું નામ હોય છે એક પાઠની અંદર. આમાં એવું કહે છે શુડ દે અન્ડરસ્ટેન્ડ મહાગીરી, એટલે કે એક જમીનમાં ખાડો હોય છે ખોદેલો, એની અંદર બિલાડીનું એક નાનું બચ્ચું હોય છે, જતું રહ્યું છે, પડી ગયું છે, અને હાથી એને બચાવવા માટે ત્યાં જાય છે કે પોતાની સૂંઢથી એને બહાર કાઢવા માટે. ત્યારે એવું વાક્ય મૂક્યું છે કે શું આજુબાજુમાં જે બધા ભેગા થયા છે એ બધા સમજી શકશે કે શું કરવા માંગે છે? એટલે આ હાથીનું નામ છે મહાગીરી.
તો શુડ દે અન્ડરસ્ટેન્ડ મહાગીરી. જાતે વાક્ય પહેલા બધા બનાવી દો. આટલા વાક્ય બનાવ્યા હોય એનો અર્થ થાય કે હવે તો બધાને આવડવું જોઈએ આ વસ્તુ. Should Mahagiri understand the બેસ્ટ છે બધા, ખોટું છે. Should Mahagiri be understood by them? સાચું છે. Should Mahagiri be understand by them? અન્ડરસ્ટેન્ડ નું ભૂતકાળ ના થાય બેટા, ભૂતકાળ Understand. અન્ડરસ્ટેન્ડ ના થાય. should Mahagiri be understood by them? અન્ડરસ્ટેન્ડેડ ના થાય. સ્ટેન્ડ નું આવડે છે કે નહીં તમને? સ્ટેન્ડ નું આવડે તો અન્ડરસ્ટેન્ડ નું આવડે. Stood. સ્ટૂડ થશે અને પાછળ એક બેની વાતો ચાલુ છે ભાઈ. એક અન્ડરસ્ટૂડ થશે. આ સ્ટેન્ડ નું આપણે સ્ટૂડ કરીએ છીએ, અંડર શબ્દ એમને એમ રાખજો, અન્ડરસ્ટૂડ. ભૂતકાળ અને ભૂતપૂર્વ સમાન છે આ વાક્યમાં. બોલો. Should Mahagiri be understood by them? સરસ. ફાઇન. ત્યાર પછી એડિંગમાં જો પ્રશ્નાર્થ વાક્યો પણ કેવા WH વાળા. પ્રશ્નાર્થ વાક્યો અને WH વાળા પ્રશ્નાર્થ વાક્યો. આની સામે લખી નાખો WH વાળા પ્રશ્નાર્થ વાક્યો. જેમ કે પહેલું વાક્ય છે why should I sing a song? Why should I sing a song? એની જગ્યા બદલે તો તમે બાર લોકો ધ્યાન રાખજો. વાક્ય ખાલી લખાઈ ગયું છે બધાને? જવાબ હું સમજાવું છું પછી કરજો. તો સૌથી પહેલા તો જે શબ્દ તમને આપ્યો હોય ને એ શબ્દને અહીંયા એમને એમ લખી નાખો. બરાબર લખાઈ ગયો એટલે તમારો એક જવાબ બચ્યો, એટલે વાક્યમાંથી આ શબ્દ નીકળી ગયો તમારા માટે. અને આ વાક્ય તો તમે વિચારો, તમે અત્યારે બનાવીને એમ બી હાલ જ બનાવ્યા છે. હવે શુડ આઈ સિંગ અ સોંગ, એનો જવાબ તો આવડવો જોઈએ તમને. તો પહેલા તો જે શબ્દ હોય મૂકી દેવાનો એમને શુડ. ત્યાર પછી શું આવશે? છેલ્લો શબ્દ હોય એ સોંગ. પછી બી ક્રિયાપદનું ભૂતકૃતાંત. સિંગનું શું થશે? સેંગ નહીં ભાઈ, સોંગ થશે. SUNG. સોંગ બાય આઈનું મી અને પ્રશ્નાર્થ ચિહ્ન. એક વાક્ય લખી દો પછી બીજા આખું જવાબ બનાવવા તમને. બીજું વાક્ય when will see bring the homework? When will she bring the homework? When will the homework brought by her? સરસ. લા હોમવર્ક પછી શું મૂકવાનું હતું? Brought. એના પહેલા કઈ ભૂલી ગયો નહીં? ઈ. When will the homework be brought by her? ફાઇન. બોલો બેટા. When will homework be brought by her? આ હોમવર્ક નહીં, વાક્યમાં ધ લખ્યું છે તો આપણે ધ જ લખવાનું, ચેન્જ નહીં કરવાનો કોઈ.
જે લખ્યું કેટલાક લોકો બેસી બેટા વાક્યમાં આપ્યું છે ને કદાચ ઉતાવળમાં એવું કરશે કે આ ભૂલી જાય તો કાઢી નાખે અને સીધું આ જ લખે તોય ખોટું છે. એક પણ શબ્દ ઓછો ના થવો જોઈએ. જેમ હોય એમ જ લખવાનું છે. When will the homework be brought by her? ફાઇન. પાછળ બોલો બેટા. When will the homework be brought by her? When will the homework be brought by her? આ લાઈનમાં છેલ્લે. હા બેટા When will the homework be brought by her? સરસ. ચલો પછીનું વાક્ય લખો. Why should King Midas રાજાનું નામ છે ભાઈ. Learn the lesson. Learn the કિંગ મિડાસ એટલે તમે નાનપણમાં છે ને વાર્તા સાંભળેલી હશે કે જે વસ્તુને રાજા આણે ને બધું સોનાનું થઈ જાય. એ રાજાનું નામ છે કિંગ મિડાસ. એક લેસન હતો 8માની જૂની બુકમાં એમાં હતું કે છે પોતે પાઠના અંતે શીખે છે એક નવો પાઠ શીખે છે. લખાઈ ગયું છે વાક્ય ખાલી બધાને. Why should King Midas learn a lesson? બોલો બેટા. હા Why should the lesson be learnt by King Midas? બરાબર છે. Why should the lesson be learnt by King Midas? Why should the lesson be learnt by King Midas? Fine. Why should the lesson be learnt by King Midas? સરસ. Why should the lesson be learned by King Midas? બધા લખી કાઢો જાતે જવાબ.